હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે. આજે આપણે બનાવીશું ફરસી પૂરી. આપણે કલોંજી લીધી છે 1 ચમચી, 1.5 ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા છે, 2 ચમચી જેટલું આપણે સૂજી ઉમેરીશું, 1 કટોરી ઘઉંનો લોટ લીધો છે, 2 ચમચી જેટલું આપણે તેલ લઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, તીખાસ માટે આપણે લીધી છે ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલી, 1 ચમચી જેટલું આપણે અજમું લીધું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે પૂરી બનાવીએ છીએ એ આપણે અલગ રીતે નવી ટ્રીક સાથે આપણે બનાવીએ છીએ કે તમે ક્યારે પણ આવી રીતે ટ્રાય ના કરી હશે. તો આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. મોણ આપણે 2 ચમચી જેટલું ઉમેર્યું છે. 1 કટોરામાં આપણે 2 ચમચી જેટલું મોણ મીડિયમ બરોબર થશે. આવી રીતે તમે જોઈ લો, મુઠ્ઠી પડી જાય છે ને આપણી, તો થઈ ગયું આપણું મિક્સ સારી રીતે, અને મુઠ્ઠી પણ આપણી સારી રીતે પડે છે. તો જોઈ લો. હવે એનામાં આપણે પાણી ઉમેરીશું અને લોટ બાંધતા જશું. થોડું થોડું પાણી ઉમેરવાનું છે. આપણે મીડિયમ સાઈઝ નો લોટ બાંધવાનું છે. આજે આપણે પૂરી બનાવીએ છીએ ને, આપણે ચાયણી ઉપર બનાવીશું નવી ટ્રીક સાથે. થોડું પાણી હજી પણ ખપશે. આવી રીતે તો પાણી આપણું બરોબર થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આપણે લોટ સારી રીતે બાંધી લીધું. થોડી દેર મસળીશું આપણે, એનાથી શું છે, લોટ આપણું સારું બંધાશે અને એની આપણે જે પૂરી બનાવીએ છીએ એ પણ સારી રીતે થશે. હવે એને આપણે ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું રેસ્ટ. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો જો આપણે લોટ સારી રીતે થઈ ગયું છે. થોડુંક આપણે એને મસળી લઈશું. 1 ચમચી જેટલું તેલ ઉમેરી થોડુંક મસળી લઈએ. આપણે લોટ મસળી લીધું. હવે આના લુઆ કાઢી લઈશું. આપણે નાના નાના લુઆ કરીશું આવી રીતના ગોળ. જોઈ આવી રીતે આપણે કરીશું. નાના નાના લુઆ આપણે છાયણી લીધી છે. પાટલા ઉપર નહીં બેલીએ, આવી રીતે છન્નીની મદદથી આપણે બેલીશું. તો જો આવી રીતના. જો તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. મને આ સાઈઝની જોઈએ છે એટલે હું આ સાઈઝની બનાવું છું, અને આપણે કાણા કરવાની જરૂર પણ નહીં પડે. આવી રીતે થઈ જશે એનાથી કાણા. તો જોઈ શકો છો તમે. તો આપણે બધી આવી રીતે જ બેલીશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં પૂરી ઉમેરીશું. ફરસી પૂરી જે નવી ટ્રીક સાથે આપણે બનાવી છે, તો આપણે ઉમેરી નાખી છે. એને આપણે સારી રીતે તાળી લઈશું. એ પૂરી એવી છે ફ્રેન્ડ્સ કે એનામાં તેલ પણ ઓછું ખપે છે, અને જયારે આપણે તાળીએ છીએ ને ત્યારે આ પૂરીમાં તેલ પણ નથી રહેતું. એમ જ મસ્ત બને છે. એવી આપણે બંને બાજુ ધીમી આંચ પર ગેસ ઉપર આપણે તાળી લઈશું. સારી રીતે બ્રાઉન કલરની આપણી ફરસી પૂરી થઈ ગઈ છે તૈયાર. જોઈ દેખાવામાં કેટલી સરસ લાગે છે, એટલી ખાવામાં પણ એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જોઈ લો તમે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને જોઈને આપણે એમ થશે કે હા, એટલી ટેસ્ટી બને છે ને ખાવાનું તમારું મન પણ થશે. તો એકવાર તમે જરૂરથી આ પૂરી ટ્રાય કરજો, ફરસી પૂરી. જો તમને સારું અને સિમ્પલ લાગે ફ્રેન્ડ્સ, તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો, તમારે ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો ફ્રેન્ડ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.